નમસ્તે મિત્રો. અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન યુદ્ધમાં પરમનન્ટ સોલ્યુશન શું આવશે એના કરતાં પણ એક મહત્વનો પ્રશ્ન આજકાલ બધા ડાયાબિટીસના લોકોના મગજમાં ફરતો હોય છે કે શું અમે આ સિઝનમાં કેરી ખાઈ શકીએ? કેરી ખાવી હોય તો આખા દિવસમાં કેટલી કેરી ખાવી? આખી કેરી ખાવી કે કેરીનો રસ ખાવો? અને કયો સમય ઉચિત છે કેરી ખાવા માટે? તો જો તમને ડાયાબિટીસ છે અને તમારો ડાયાબિટીસ એવરેજલી કંટ્રોલ છે તો તમે આખા દિવસમાં એક કેરી અથવા 100 ગ્રામ જેટલી કેરી ખાઈ શકો છો. પણ કેરીની અંદર હોય છે કાર્બોહાઈડ્રેટ અને નેચરલ શુગર. એટલે જો તમે એને લંચ કે બ્રેકફાસ્ટની સાથે લેતા હોય તો બીજા કાર્બોહાઈડ્રેટ વાળી વસ્તુ જેમ કે તમે આખો રોટલો ખાતા હોય તો અડધો રોટલો ખાવાનો, 4 રોટલી ખાતા હોય તો અઢી રોટલી ખાવાની, એ રીતે બીજા કાર્બોહાઈડ્રેટ વાળી વસ્તુ તમારા ફૂડમાંથી તમારે ઓછી કરવી પડે. હવે આની સાથે સાથે પોસિબલ હોય તો થોડો પ્રોટીનવાળો ખોરાક જેમ કે ફણગાવેલા મગ અથવા ચિયા સીડ્સ અથવા ફાઈબરવાળો ખોરાક જેમ કે ગ્રીન વેજીટેબલ્સ નું સેવન પણ વધારે કરવાનું. અને પોસિબલ હોય તો જે ટાઈમે કેરી ખાતા હોય એના પછી 15 થી 20 મિનિટ તમારા ઘરમાં ને ઘરમાં વોકિંગ કરવાનું. વધારે પડતો કેરી ખાવાનો સારો સમય છે સવારનો બપોર, કારણ કે રાત્રે આપણું બોડી નેચરલી આપણું ઇન્સ્યુલિન ઘટાડી નાખે છે ને એટલા માટે રાતે કેરી ખાવાથી શુગર સ્પાઇક્સ વધી શકે છે. કેરી આખી ખાવી વધારે ઉચિત છે કેરીના રસ કરતાં, કારણ કે આખી કેરીની સાથે હોય છે ફાઈબર્સ, અને જ્યારે ફાઈબર્સ કેરીની સાથે આપણા બોડીમાં જાય તો આપણું જે શુગરનું સ્પાઇક છે એ ઓછું થઈ જાય છે, એને વધવા નથી દેતું અને થોડુંક એનું ડાયજેશન પણ બોડીની અંદર સ્લો કરે છે.